અમરેલી અમર ડેરી દ્વારા મધનું ઉત્પાદન કરવામાં આવે છે અને મધનું વેચાણ પણ કરવામાં આવે છે। અમર ડેરી દ્વારા દક્ષિણ ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના અનેક ગ્રામીણ વિસ્તારની અંદર ખેડૂતોને મધ પેટી આપવામાં આવી છે। અમર હની નામ આપી અને અમર ડેરી વેચાણ પણ કરે છે। અમર ડેરી ખેડૂતોને પ્રોત્સાહન આપવા માટે પેટીઓ છે તે પોતાના પાકની અંદર મૂકવા માટે નિઃશુલ્ક આપે છે અને સાથે જ અમર ડેરી દ્વારા વખતો વખત ખેડૂતોને મધ પાલન માટેની તાલીમ પણ આપવામાં આવે છે। હની પ્લાન્ટ એ આપણા ઓનરેબલ પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીભાઈ સાહેબનું બી સ્વપ્ન છે કે આ બી ખેડૂતોની આવક કઈ રીતના ડબલ કરવી। હની ખાલી ખાવા માટે આપણે ઉત્પાદન નથી કરતા, પણ હનીના લીધે કોઈ પણ ક્રોપ હોય, જैसे ડુંગળીનો હોય, અજવાઈનો હોય કે બીજા વરિયાળીનો હોય, કોઈ પણ ક્રોપ હોય તો એને કોઈ પણ ખાતર કે ફર્ટિલાઇઝર કે કોઈ વસ્તુ નાખ્યા વગર એની આવક 15 થી 20% વધે। કારણ કે માખી એક ફૂલથી બીજા ફૂલ પર જાય તો ક્રોસ બ્રીડિંગ થાય અને જેના લીધે ઉત્પાદન વધે। સાથે સાથે હનીનું પ્રોડક્શન આપણે અહીં અમરેલીની અંદર અજવાઈ છે અને એ રીતના જે ક્રોપ છે એની અંદરથી આપણે પ્રોડક્શન વધી શકે। અમે શું કર્યું અમરેલીની અંદર કે આ એવી ટેકનોલોજી છે દર 3 મહિને માખીને એક જગ્યાથી બીજી જગ્યા પર લઈ જવી પડે। તો અમે એવા ખેડૂતો આપણે ગુજરાતમાં છે, પર્ટિક્યુલરલી સાઉથ ગુજરાતમાં, કે અમે લગભગ 150 પેટી એમને આપેલી છે મધની, કે એ લોકો અમારા વતીથી કામ કરે, કે દર 3 મહિને આમ હની શિફ્ટ કરે અને અમને વર્ષના અંતે 6 મહિને એમ અમને મધ આપે। તો લગભગ અમારું અમર ડેરીનું 2 થી 3 ટન પ્યોર મધનું પ્રોડક્શન છે, જે અમે અહીં પ્રોસેસ કરીએ। એ પ્રોસેસ પર અમારો પ્લાન્ટ છે અને અમારું મધ અમારો હની આઈસ્ક્રીમ બી છે અમૂલનું। તો અમારે કંઈ બહાર માર્કેટ વેચાણ કરવા જવાની જરૂર નથી, પણ આપણા ખેડૂતોને પ્યોર મળે એટલે અમે અમારું અમરનું નામ આપ્યું છે અને અમારા અમર ડેરીમાંથી 170 રૂપિયા 500 ગ્રામ પ્યોર મધ અમે આપીએ છીએ। પ્યોર એટલા માટે કહું છું કે અમારી ટેકનોલોજીથી અમે એનું પ્રોસેસ કરીએ કે જે ઓરિજિનલ એમાં હોર્મોન્સ હોય એ જે હ્યુમન બીંગને કામ લાગે માણસને, એ પ્રમાણેનું જ ટેમ્પરેચર આપીને એનો પ્રોસેસ કરીએ છીએ। એવો પ્રોસેસિંગ પ્લાન્ટ અમે અહીં ખરીદેલો છે। અમર ડેરી દ્વારા આ મધનો ઉછેર કરી અને ખાસ પ્રકારનો પ્લાન્ટ છે અને આ પ્લાન્ટની અંદર અમર ડેરી દ્વારા મધનું મેન્યુફેક્ચરિંગ કરી અને વેચાણ કરાય છે।